ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારો એક નવા વિડીયોમાં. તો આજ તો આપણે મૈસૂર પાક બનાવવાનું છે. એના માટે આપણે ચણાનો લોટ લઈ લઈએ, ઘી લઈ લઈએ અને ખાંડ લઈ લઈએ. એ બધું એક હરખું જ લેવાનું છે. અને આપણે આમાં ઘી નાખી લઈએ અને આવી રીતના પેસ્ટ બનાવી લેવાનું છે. અને હવે આપણે મૂકી દઈએ ચાસણી. તો ચાસણી માટે આપણે તપેલામાં ખાંડ નાખી દઈએ અને પાણી નાખી દઈએ. તો આવી રીતના કંઈક ચાસણી આપણે આવી જાય એક તારની, ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. ને પછી આપણે નાખવાનું છે જે આ ચણાની લોટની પેસ્ટ કરેલી છે એ નાખવાની છે એમાં. ને સારી રીતે આપણે હલાવવાનું જ છે. તો આવી રીતના આપણે હલાવતા જઈશું, ગાંઠા પડવા દેવાના નથી ને સતત હલાવવાનું જ છે ધીમે તાપે. તો આવી રીતના હલાવતા જઈશું ને આપણું જે ગરમ તેલ છે જે વધ્યું એ બધું આમાં નાખવાનું છે. ચમચાની મદદથી થોડું થોડું ઘી નાખતા જઈશું ને હલાવતા જઈશું ને હલાવવાનું સતત રહેશે. તો આવી રીતના જો એમાં જાડી પડવા માંડી છે. જ્યાં સુધી કઢાઈ છોડવા ન મળે ત્યાં સુધી આપણે પકાવવાનું છે. અને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો આવી રીતના કંઈક મેં પ્લેટ લીધી, એમાં આપણે કાઢી લઈ અને ગાર્નિશ કરી દેવું. ને 15 મિનિટ સુધી આપણે રહેવા દઈશું. ને પછી આપણે 15 મિનિટ પછી આપણે એને આપણા મનગમતા પીસમાં આપણે કાપી લેવું. તો આપણો મૈસૂર પાક બનીને રેડી થઈ ગયો છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને કેટલો સરસ અને મસ્ત બન્યો.